વેલકમ સ્ટુડન્ટ્સ, જય મુરલીધર. આજે આપણે પાછા મળે છે ત્યારે BSM 5 મુખ્ય ગુજરાતીનો જે નવો અભ્યાસક્રમ આવેલો છે 2020નો, આ વખતનો જે નવો અભ્યાસક્રમ છે એના ઉપર એક નજર કરીએ તો તમે જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં અભ્યાસ કરો છો, યુનિવર્સિટીએ સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6ના અભ્યાસક્રમમાં થોડા જે ફેરફાર કરેલા છે એ આપણે જોઈએ તો ગયા જે સમયનો જે સેમેસ્ટર 5નો અભ્યાસક્રમ છે એમાં તમારે 11થી 16 નંબરનું જે પેપર આવે છે એમાં 11, 12 અને 13 આ જે 3 પેપર છે એ ગયા વર્ષના જ ટોપિક છે. 14, 15 અને 16 આ 3 પેપરના જે ટોપિક છે એને આ વખતે નવા મૂકવામાં આવ્યા છે. તો ચાલો આપણે જોઈએ તો પેપર નંબર 11 છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1. 12મા નંબરનું પેપર છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ, જેને ભાષા વિજ્ઞાન નામથી પણ ઓળખી શકાય. 13મા નંબરનું પેપર છે સાહિત્યના સિદ્ધાંતો 1. હવે મિત્રો જોઈએ તો જે 14 નંબરનું પેપર છે એ નવું મૂકવામાં આવ્યું છે. પેપર છે અર્વાચીન સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ. એ સ્વરૂપના અભ્યાસમાં તમારે આ વખતે ખંડકાવ્યનો અભ્યાસ કરવાનો રહેશે. 15મું જે પેપર છે એમાં 2 પેપર આપેલા છે, એક ઓપ્શનલ છે. તમને પેલું પેપર ન ગમતું હોય તો બીજા પેપર 15માં જે મુદ્દો જે ટોપિક આપેલો છે એ પણ રાખી શકો. તો પેલું પેપર નંબર 15 જોઈએ તો મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિ, જેનું નામ છે નંદ બત્રીસી, એના સંપાદક છે હસુ યાજ્ઞિક. 15મું જે વૈકલ્પિક પેપર છે એ જોઈએ તો પેપર છે લોક સાહિત્ય 5, જેમાં લોક સાહિત્યની સંજ્ઞા, સ્વરૂપ, સંશોધન અને સંપાદન ભાગ 1 એનો અભ્યાસ કરવાનો રહેશે તમારે. પેપર નંબર 16 ભારતીય ભાષાની કૃતિનું નામ છે દર્દપુર. આ દર્દપુરની કૃતિમાં જે કથા છે તે કથા કાશ્મીરની છે. તેના લેખક છે ક્ષમા કૌલ. ગુજરાતીમાં અનુવાદ કર્યું છે વંદના શાંતુ ઇન્દુએ. પેપર નંબર 16ની જે દર્દપુર નામની કથા છે તે તમે તમારા ટોપિકમાં રાખવા ન ઈચ્છતા હો તો એના પછીનો એક વિકલ્પ આપેલો છે પેપર નંબર 16 કે ગુજરાતી વ્યાકરણ, સર્જન, લેખન કૌશલ્ય 5. તો આ તમારા 11થી 16 જે પેપર છે 6, એમાં તમારે જે 3 નવી કૃતિઓ છે એ નવી આવેલી છે, જે ધ્યાનથી જોઈ લેજો. પ્રશ્નપત્રમાં અથવા અભ્યાસક્રમના મુદ્દા આપણે જોઈએ તો 11મા નંબરનું જે પેપર છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1, એમાં અભ્યાસના મુદ્દા કંઈક આવા છે. પેલું કે અર્વાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભેદરેખા. અર્વાચીન ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી, અર્વાચીન સમયમાં થઈ ગયેલા લેખકો અને મધ્યકાલીન સમયમાં, મધ્યકાળમાં જે સંતો હોય, ભક્તો હોય કે જેટલા પણ ગુજરાતી સાહિત્યકારો થઈ ગયા તેમના સમયમાં તેમની જે ભાષા છે, જે બોલી છે, જે લઢણો છે, જે કહેવાની જે શરૂઆત છે કે જે કહેવાની જે રીત છે, એમાં 2 વચ્ચે કઈ ભેદ રેખાઓ છે. એના પછી પાશ્ચાત્ય સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ. પશ્ચિમના જે દેશો છે ત્યાંના જે સાહિત્યકારો, એમનો પ્રભાવ ગુજરાતી સાહિત્યકાર ઉપર કેટલો પડેલો છે તેના વિશેની સમજૂતી છે. સુધારક યુગીન સાહિત્યના પ્રેરક પોષક પરિબળો અને વિશેષતાઓ. આજે અર્વાચીન મધ્યકાલીન યુગ આવ્યો એમાં પશ્ચિમના દેશોની પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી, એવી જ રીતે આ દેશમાં સુધારક યુગ પણ આવેલો છે. કેટલાક કવિઓએ, લેખકોએ દેશમાં ઘણી બધી કુરિવાજો હતા, કુટેવો હતી, એને સુધારવા માટે જે સારા એવા પગલાઓ ભર્યા છે તેની વિશેષતાઓ કઈ. પંડિત યુગીન સાહિત્યના પ્રેરક પોષક પરિબળો અને વિશેષતાઓ. પંડિત યુગનો જે સાહિત્યકારો છે તેમના વિશેની જે માહિતીઓ છે એનો અભ્યાસ. બીજો ટોપિક લઈએ તો સર્જકલક્ષી અભ્યાસ, જેમાં કવિ દલપતરામ, બીજું ગદ્યકાર કવિ નર્મદ,
ત્રીજું નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, ચોથું કવિ કાંત અને પાંચમું કવિ નન્હાલાલ. સર્જકલક્ષી અભ્યાસક્રમ એટલા માટે કે આ જેટલા પણ 5 કવિઓ છે તેમને તેમના સમયમાં રહી અને સમાજને સુધારવા માટે ઘણી બધી નવલિકાઓ આપેલી છે, ગદ્ય પણ લખેલા છે અને ઘણી બધી કવિતાઓ પણ લખેલી છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો સ્વરૂપલક્ષી અભ્યાસ, જેમાં ઉદ્ભવ અને વિકાસ જોવાનો છે. કેનો? તો કે એક નવલકથા, બીજું નવલિકા, ત્રીજું નાટક અને ચોથું નિબંધ. નવલિકા હોય, નાટક હોય, નવલકથા હોય કે નિબંધ હોય, એ કઈ જગ્યાએથી ઉદ્ભવ પામી છે અને કેટલા વિસ્તાર પામેલા છે એના વિશેની સમજૂતી આપવાની છે, એના વિશે તમારે ભણવાનું છે, એની માહિતી લેવાની છે. ચોથો અભ્યાસક્રમનો મુદ્દો જોઈએ તો સાહિત્યિક પ્રવૃત્તિનો પરિચય, જેમાં તમારે ગુજરાતી હાસ્ય સાહિત્ય, બીજું ગુજરાતી પ્રવાસ સાહિત્ય, ત્રીજું ગુજરાતી સાહિત્યિક સામયિકો, ચોથું ગુજરાતી વિવેચન પ્રવૃત્તિ. આજે હાસ્ય હોય, પ્રવાસ હોય કે ન્યૂઝપેપર સામયિકો હોય કે વિવેચન પ્રવૃત્તિ છે, એના જે અભ્યાસક્રમ, એના જે પોઈન્ટ છે એના વિશેનો પરિચય. પછી છે કૃતિલક્ષી અભ્યાસમાં જોઈએ તો તમે જે આ કૃતિનો અભ્યાસ કરશો, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, તો અર્વાચીન કવિ જે થઈ ગયા છે તેમાં મારી હકીકત, કરણ ઘેલો અને ત્રીજું ભદ્રમ ભદ્ર, આ જે 3 કૃતિઓ છે તમારે વધારાનો અભ્યાસ કરો તો સારી રીતે તમે અર્વાચીન કાળના જેટલા પણ સાહિત્યકારો છે એના વિશે તમે માહિતી મેળવી શકો. તો આ તમારું 11મા નંબરનું પેપર થયું. આગળ જોઈએ 12મા નંબરનું પેપર. તો પેપર છે ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ, જેને ભાષા વિજ્ઞાન તરીકે પણ ઓળખી શકાય, ભાષા વિજ્ઞાન 1. એમાં અભ્યાસક્રમના મુદ્દા જોઈએ તો પહેલું, માનવ સમાજમાં ભાષાનું સ્થાન, ભાષાના વિવિધ ઉપયોગો, ભાષાની વ્યાખ્યા, જેમાં ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર, શબ્દભંડોળ અને સામાન્ય પરિચય. 15 માર્કનો છે. બીજો પોઈન્ટ જોઈએ તો ભાષા અને બોલી વચ્ચેનો ભેદ શું? આપણે જે બોલીએ છીએ એને બોલી કહેવાય ને, આપણે જે બોલીમાં શબ્દો વાપરીએ છીએ કઈ ભાષાના બોલીએ છીએ, તો ભાષા અને બોલી વચ્ચેનો ભેદ શું? એના પછી ગુજરાતી બોલીઓમાં સૌરાષ્ટ્રી, પટણી, ચરોતરી, સુરતીની જે બોલીઓની જે લાક્ષણિકતાઓ છે, જે ભિન્નતાઓ છે, જે અલગપણું છે, એનો ભેદ હોય, એનું સ્વરૂપ હોય કે એ બોલી ક્યાંથી ઉદ્ભવી છે, ક્યાંથી આવી છે, એના વિશેની માહિતી. ત્રીજો મુદ્દો છે કે માન્ય ગુજરાતી ધ્વનિ ઘટકોમાં સ્વર હોય, સ્પર્શ હોય, વ્યંજન, સંઘર્ષીઓ, પાક્ષિકો, પ્રકંપીઓ, અનુનાસિકો, અર્ધસ્વરોનો પરિચય તમારે આપવાનો છે, જેમાં ત્રિરૂક્ત અને રવાનુકારી શબ્દોનો પણ ઉપયોગ થઈ શકે. આપણે જે શબ્દ બોલીએ છીએ તે આપણા મુખમાંથી નીકળેલા, જીભ હોય, દાંત હોય કે તાળું હોય, કયા જગ્યાએથી એનો સ્પર્શ થયો છે, કઈ જગ્યાએથી એ સંઘર્ષ ઉદ્ભવ્યો છે, કઈ જગ્યાએથી પ્રકંપીને આવ્યો છે, એ બધાની માહિતી તમારે શરૂઆતથી જોવાની છે. દ્વિરૂક્ત અને રવાનુકારી જે શબ્દો છે એની માહિતી. ચોથો પોઈન્ટ છે સંજ્ઞા, સર્વનામ અને વિશેષણમાં લિંગ, વચન અને વિભક્તિ સાથેની રૂપરચનાઓ. પછી જોઈએ તો મૂળ અંગ અને સાધિત અંગ, એટલે કે કર્મણી અંગ અને પ્રેરક અંગ, જે તમારો વ્યાકરણના ટોપિક છે એ જોવાના છે. પછી કૃદંત આવશે, કૃદંતનો પ્રકાર હોય, કૃદંતનો પ્રયોગ કઈ રીતે થઈ શકે અને કૃદંતનો અર્થ. આ જે વ્યાકરણના ટોપિક લેવામાં આવ્યા છે, તમારી ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ, જે ભાષા વિજ્ઞાન છે, એમાં તમારે વધારે પડતા ગુજરાતી વ્યાકરણના બધા ટોપિક છે આમાં આવેલા છે. 13મું પેપર જોઈએ તો પેપરનું નામ છે સાહિત્યના સિદ્ધાંતો 1. એમાં પહેલા તમારે અભ્યાસક્રમના મુદ્દામાં લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ, માણસ દ્વારા કુદરતી રીતે કઈ રીતે વસ્તુ બને છે અને એ જ માણસ બીજા સાધનો વડે કઈ વસ્તુનો
ઉપયોગ કરીને જે નવી વસ્તુ બનાવે છે, લલિત અને લલિતેતર કલા વિશેની જે માહિતી છે એ બે વચ્ચેનો ભેદ છે એ જોવાનો છે. ભારતીય અને પાશ્ચાત્ય પરંપરા પ્રમાણે સાહિત્યની વ્યાખ્યા, લલિત અને લલિતેતર સાહિત્ય વચ્ચેનો ભેદ. ભારતની ભૂમિ ઉપર આપણે રહીએ છીએ તો આપણા દેશમાં ને પાશ્ચાત્ય એટલે વિદેશી દેશોમાં જે માણસો દ્વારા કુદરતી રીતે બનતી વસ્તુ અને એ જ માણસો દ્વારા આધુનિક સાધનોથી બનાવવામાં આવેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓનો ભેદ તમારે જોવાનો છે. બીજો પોઈન્ટ જોઈએ એમાં તો અલંકાર છે, તમારે ભણવામાં આવશે અલંકારનું સ્વરૂપ, કાવ્યમાં એનું સ્થાન, અલંકારનું ઉદ્ભવ ક્યાંથી થયો છે, અલંકાર કાવ્યમાં કઈ રીતે મૂકવામાં આવે છે, કાવ્ય કઈ રીતે અલંકારની મદદથી કાવ્યની પંક્તિઓ બને છે એના વિશેની માહિતી. એવી જ રીતે છંદનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન. જે રીતે તમે અલંકાર છે એનું કાવ્યમાં મહત્વનું સ્થાન હોય છે, એવી જ રીતે છંદથી પણ કાવ્ય બને છે તો છંદનું સ્વરૂપ અને એનું કાવ્યમાં કયું સ્થાન છે એના વિશે જોવાનું છે. ત્રીજો મુદ્દો જોઈએ તો સાહિત્યિક વલણો, જેમાં તમારે સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી, અંતઃસ્ત્વ અને આકૃતિ, સાધારણીકારણ, પછી કલ્પન, પ્રતીક અને પુરાકલ્પન. આ તમારા અભ્યાસક્રમના ત્રીજા મુદ્દામાં એટલે આ ત્રીજા નંબરનો જે ટોપિક છે એમાંથી આવશે. ચોથો ટોપિક જોઈએ તો શબ્દ શક્તિમાં અભિધા હોય, લક્ષણા હોય કે વ્યંજના, આ ત્રણ અભિધા, લક્ષણા અને વ્યંજના. છેલ્લે આવશે લક્ષણાના પ્રકારો. આ તમારું 13મા નંબરનું જે પેપર છે સાહિત્યના સિદ્ધાંતો, એના અભ્યાસક્રમના મુદ્દાઓ જે તમારે અભ્યાસ કરવાનો રહેશે. 14મા નંબરનું પેપર જોઈએ તો પેપર છે અર્વાચીન સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ, જેમાં તમારે ખંડકાવ્યનો અભ્યાસ કરવાનો રહેશે. એકમના શીર્ષક અથવા અભ્યાસના મુદ્દા જોઈએ તો પેલું છે કે ખંડકાવ્ય જે તમારે અભ્યાસ કરવાનો છે તો સામાન્ય વાત છે કે ખંડકાવ્ય છે ક્યાંથી ઉદ્ભવ્યું છે, એનો વિકાસ ક્યાં થયો છે. તો ખંડકાવ્ય છે એની સંજ્ઞા, સ્વરૂપ અને લક્ષણો. બીજું જોઈએ તો ખંડકાવ્યની વિકાસ રેખા અને ખંડકાવ્ય નવપ્રસ્થાન. ખંડકાવ્ય વિકાસ પામ્યું તો કેટલા સ્થળોએ, અને બીજું કે ખંડકાવ્યનું નવપ્રસ્થાન, શરૂઆત, નવું જે શરૂઆત કરવામાં આવી છે એ શરૂઆત કઈ જગ્યાએથી કરવામાં આવી છે એની માહિતી. ત્રીજું જોઈએ અન્ય નિકટવર્તી સાહિત્ય સ્વરૂપ સાથે તુલના. એવી જ રીતે ખંડકાવ્ય અને સોનેટ, ખંડકાવ્ય અને પ્રસંગ કાવ્ય. સોનેટ અને પ્રસંગ કાવ્ય છે એને ખંડકાવ્યમાં કઈ રીતે વર્ણવવું એનો અભ્યાસ. ખંડકાવ્ય અને ટૂંકી વાર્તા, ખંડકાવ્ય અને એકાંકી. ખંડકાવ્ય મહત્વનું છે, દરેક વસ્તુ જે લખાયેલી છે, સોનેટ હોય, પ્રસંગ કાવ્ય હોય, ટૂંકી વાર્તા હોય કે એકાંકી હોય, એક વ્યક્તિ દ્વારા જે અનુભવવામાં આવે છે એનો જે પણ વસ્તુ વ્યક્તિ અનુભવે છે એનું વર્ણન કઈ રીતે કરે છે એનું ખંડકાવ્ય એનું નિરૂપણ કરવાનું છે. ચોથું છે કે ખંડકાવ્યમાં વિષય વૈવિધ્ય. બીજું ખંડકાવ્યમાં સંઘર્ષ, ખંડકાવ્યમાં ચરિત્ર ચિત્રણ, ખંડકાવ્યમાં પુરાકલ્પન અને પાંચમું ખંડકાવ્યમાં ચિંતન. ખંડકાવ્ય વિશે તમારે ઉદ્ભવથી લઈ અને વિકાસ અને જે પૂર્ણ સુધી આવતી હોય તો ત્યાં સુધીનો અભ્યાસ કરવાનો છે. 15મા નંબરનું જે પેપર છે મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિનું નામ છે નંદબત્રીસી. ખરેખર નંદબત્રીસી શામળ નામના કવિએ લખેલું છે, પણ એનું સંપાદન જે છે એના પછી આપણે જોઈએ તો મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિ નંદબત્રીસી છે એના અભ્યાસના મુદ્દા જોઈએ તો મધ્યકાલીન પદવાર્તા સાહિત્ય સ્વરૂપ. એમાં શામળ છે જે કવિએ લખેલું છે એના જીવન અને સર્જન વિશેની માહિતી તમારે પહેલાં મેળવવાની છે. બીજું કે નંદબત્રીસીની કૃતિલક્ષી સમીક્ષા કરો.
નન 32 પાત્ર નિરૂપણ, ત્રીજું નન 32 વસ્તુ સંકલના. આ બીજા અભ્યાસક્રમના મુદ્દામાં 3 ટોપિક તમારે ભણવાના છે. એના પછી ત્રીજો જે મુદ્દો છે એમાં નન 32 સમસ્યા નિરૂપણ, રસ નિરૂપણ અને વર્ણન કલા. ચોથો મુદ્દો જોઈએ કે નન 32 ભાષા શૈલી અને પૂર્વાપર સંદર્ભ. નન 32 કૃતિ જ્યારે લખાણી કે રજૂ થયેલી ત્યારે તેમાંની જે ભાષા છે એની શૈલી કઈ છે, કઈ ભાષામાં આ કૃતિ છે એ લખાયેલી છે. 15મા પેપરનું ઓપ્શનલ પેપર જોઈએ તો લોક સાહિત્ય 5, એમાં લોક સાહિત્યની સંજ્ઞા, સ્વરૂપ, સંશોધન અને સંપાદન ભાગ 1. અભ્યાસનો મુદ્દો પહેલો છે કે લોક સાહિત્ય સંજ્ઞા અને સ્વરૂપ, એવી જ રીતે એના લક્ષણો. બીજો મુદ્દો જોઈએ તો લોક સાહિત્યના ગદ્ય સ્વરૂપો, એમાં લોક કહેવતો, ટૂચકા અને લોકકથા. દુહાબદ્ધ પ્રેમ કથા, બધેનો તમારે વિગતે પરિચય મેળવવાનો છે. ત્રીજું જોઈએ તો લોક સાહિત્યના પદ સ્વરૂપો, દુહા, સોરઠા, હાલરડા, ખાયણા, બાળગીતો, વિધિગીત, રાસડા. આ અલગ અલગ જે લોક સાહિત્યના પ્રકારના જે સ્વરૂપો છે, અલગ અલગ વિભાગ છે, એની તમારે સમજૂતી મેળવવાની છે. છેલ્લો મુદ્દો જોઈએ તો લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય સ્વરૂપ, લોક સાહિત્યમાં લોક સંસ્કૃતિ. પેપર નંબર 16 જોઈએ તો ભારતીય ભાષાની કૃતિનું નામ છે દર્દપુર. આ કથા છે કાશ્મીરની દુઃખ ભરેલી જે કથા વ્યક્ત કરવામાં આવી છે. લેખક છે ક્ષમા કૌલ, અનુવાદ કરેલો છે ગુજરાતીમાં વંદના શાંતુ ઇન્દુએ. અભ્યાસક્રમના મુદ્દા જોઈએ, પેલું છે ગુજરાતીમાં નવલકથાનો અનુવાદ પ્રવૃત્તિ. લેખક ક્ષમા કૌલ જે છે એના જીવન અને સર્જનનો જે પરિચય છે એ મેળવવાનો છે. દર્દપુરમાં વિસ્થાપિતોના પ્રશ્ન. બીજું જોઈએ દર્દપુરની સમગ્રલક્ષી સમીક્ષા, દર્દપુરનું વસ્તુ સંકલના, દર્દપુરમાં નારી વેદનાનું આલેખન. ત્રીજો પોઈન્ટ જોઈએ તો દર્દપુરના ચરિત્રો, વર્ણનો અને સંઘર્ષો. ચોથું જોઈએ દર્દપુરમાં સાંપ્રતનું નિરૂપણ, દર્દપુરનું ગદ્ય, દર્દપુરનું શીર્ષક અને ઔચિત્ય. આ દર્દપુર નામનો કથા ટોપિક તરીકે તમે ન રાખવા ઈચ્છતા હો તો પેપર નંબર 16 તમારો ઓપ્શનલ તરીકે બીજું લઈ શકો કે ગુજરાતી વ્યાકરણ, એમાં સર્જન, લેખન અને કૌશલ્ય 5 છે એ પણ રાખી શકો. એના અભ્યાસક્રમના મુદ્દા જોઈએ તો પેલું છે પરિચ્છેદ લેખન, બીજું કૃતિલક્ષી વિવેચન, આલોકન, રસદર્શન, મૂલ્યાંકન અને વિવરણ. ત્રીજું જોઈએ પ્રૂફરીડિંગની સામાન્ય માહિતીમાં પ્રૂફવાચક માટેની જે નિશાનીઓ આપેલી હોય છે એની ઓળખ કરવાની હોય છે. એમાં આદર્શ પ્રૂફવાચક માટેની જે જરૂરી જે શરતો છે, જે અપેક્ષાઓ છે એના વિશેની માહિતી લેવાની છે. ચોથું છે જોડણી ભાષા, વાક્ય શુદ્ધિ અને લેખન. મિત્રો, આ તમારા 11 થી 16 જે તમે પેપર જોયા છે, નિરાતે જોઈ અને તમે તમારા આવનારા જે સેમેસ્ટરના જે પ્રશ્નપત્રો છે કે જે 11 થી 16ના જે ટોપિક છે એમાંથી તમારે કયા ટોપિક પસંદ કરવા એ જોઈ અને સિલેક્ટ કરી ધ્યાનમાં રાખી અને અભ્યાસ કરવાનો રહેશે. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.